શહેરા તાલુકાના ભોટવા ગામનો વરરાજા લગ્ન યાદગાર બનાવવા હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને લેવા ડોકવા ગામે પહોંચ્યો હતો। હાલ લગ્નની સિઝન ચાલી રહી હોવાથી ઠેર ઠેર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પરિવારના લોકો વરરાજા માટે મોંઘી કાર અથવા બગી સહિત મંગાવતા હોય છે, પરંતુ એવા અનેક પરિવારો છે જેઓ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા હેલિકોપ્ટર લાવી રહ્યા છે અને ધામધૂમથી લગ્નોત્સવ ઉજવી રહ્યા છે। તેવી જ રીતે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુ બારિયાના પુત્ર પ્રવીણકુમારના લગ્ન ડોકવા ગામે રહેતા ભારત મકવાણાની પુત્રી ઇન્દિરા કુમારી સાથે નક્કી કર્યા હતા। ત્યારે પરિવાર દ્વારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું અને પ્રવીણકુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું, જ્યાં સમાજના રીતિરિવાજ મુજબ જાન પ્રસ્થાનના સમયે અમદાવાદથી ભોટવા ગામે હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું, જેમાં વરરાજા પ્રવીણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોંચ્યો હતો અને લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ પરત દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી। ત્યારે હેલિકોપ્ટર જોવા ભોટવા અને ડોકવા સહિત આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા। નોંધનીય છે કે કદાચ શહેરા તાલુકામાં પહેલીવાર લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું હતું, ત્યારે હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ ત્યાં હાજર રહી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।